પૃથ્વી માતા જે અન્ન આપે છે, આપણું પોષણ કરે છે, આપણો ભાર ઝીલે છે, આપણા દૂષણોને સહન કરે છે, એને આપણે દૂષિત કરવામાં પાછી પાની નથી કરતા. એને બોર ને કૂવાને બનાવીને કાણા કરી નાખીએ છીએ. મકાન બનાવીએ તો એના પાયા નાખવામાં આખી વીંધી નાખીએ છીએ, પણ એમાં કાંઈ નથી બોલતી. પણ પછી જ્યારે અધર્મ વધી જાય, માથી સહન ન થાય એટલે એ કંપારી છોડે છે. જ્યારે અધર્મ આવે એટલે એનાથી સહન નથી થતું. નદીઓ, જળ એ જ જીવન છે, તો આપણે ફેક્ટરીઓના કેમિકલ્સ ને કચરા એમાં ઠાલવીએ. આપણા ધર્મમાં નદીની, ગાયની, વૃક્ષની, દેવી દેવતાની પૂજા શું કામ થાય છે? એ કાંઈ દેવી દેવતા હશે કે નહીં એ તો ઠાકર જાણે. આકાશમાં હશે ને કોઈ કે છે કણે કણમાં હશે, પણ જો તમને આ પૂજનીય છે, આ વંદનીય છે એવો બોધ આપવામાં આવે તો કમસે કમ આપણે એને પૂજતા હોઈએ, એને તો દૂષિત ન કરીએ. ભગવાનના મંદિરમાં ઠાકોરજી બેસાડ્યા હોય પછી એની માથે જઈને કચરું નાખી આવો છો ક્યારે? તો નદીની તો પૂજા કરો છો, તો પછી એમાં કેમ કચરું નાખો છો? સમજવા જેવી વાત છે. ધર્મને ખાલી સ્વીકારવાથી નહીં, એને સ્વીકાર્યા પછી આચરણમાં લેવાથી કલ્યાણ થશે. જગનું સદા કલ્યાણ કરતી જગતણી હું માવડી, નિત પંચ ગવ્ય પ્રદાન કરતી પશુતણી ચંદ્ર કૃપાળુ માફ નહીં કરે કદી આપને. એ કૃષ્ણ પરમાત્મા આપણા કર્મને જોઈ રહ્યા છે કે જે મારી ગાવલડી છે, મને પ્રાણથી પણ પ્યારી છે ને એની આ મનુષ્યોએ આવી દશા કરી. તો પર્યાવરણનું, પ્રકૃતિનું, પશુનું જતન કરવું, ધ્યાન રાખવું એ પણ આપણી જવાબદારી છે. આ તો આપણે મનુષ્ય સમર્થ છીએ અને સમર્થ કોનો દોષ ગોસાઈ. જેની પાસે શક્તિ છે એનું કાંઈ ખોટું જ ન હોય. એટલે કોણ કે બાકી આ પૃથ્વી કાંઈ આપણી એકની નથી, 84 લાખ યોનિની છે. આ પ્રકૃતિ આપણી એકની નથી, પણ આપણે મનુષ્ય એવા છીએ કે આ બધાના પર પોતાનું વર્ચસ્વ, પોતાનું સામ્રાજ્ય જમાવીને બેઠા છે. તો પરીક્ષિત મહારાજની પાસે જે શબ્દ આવ્યા હતા ગાય સ્વરૂપે માતા પૃથ્વીના અને બળદ સ્વરૂપે ધર્મરાજાના, એનું નિવારણ કર્યું છે ને કલયુગને બાંધ્યો છે કે આ 6 સ્થાને જ તારો નિવાસ, આનાથી વધારે ક્યાંય નહીં. અને આ 6 સ્થાનોથી બચી જઈએ એટલે સમજવું કે કલયુગ આપણું કાંઈ ન બગાડી શકે. હવે થયું એવું કે કલયુગને બાંધ્યા પશ્ચાત રાજા એક દિવસ પોતાના ઘરે જિજ્ઞાસુ વશ તપાસ કરે છે કે આપણા ધન ભંડારમાં શું શું પડ્યું છે. એ જોવા જાય છે ને એમાં એક જરાસંધનો મુકટ દેખાય છે. વિચાર્યા વગર એ મુગટને ધારણ કરે છે, પણ એ મુગટ બાળ અવસ્થામાં ભીમ લઈ આવ્યો હોય છે એટલે અનિતિનું ધન થયું. અને હમણાં જ રાજાએ કહ્યું કે સ્વર્ણમાં કલયુગનો વાસ, એટલે અનિતિનો મુગટ પોતાના માથે ધારણ કરે છે અને કલયુગ મસ્તકમાં આવીને પ્રવેશે છે. મૃગિયા રમવાની ઈચ્છા થાય છે, વનમાં જાય છે, ક્ષુધા અને તૃષાના કારણે દીન બને છે, ભૂખ તરસ લાગે છે, જંગલમાં કંઈ મળતું નથી. થોડા ચાલતા આગળ ગયા તો શમિક ઋષિનો આશ્રમ આવ્યો.
એટલે થયું કે આ ઋષિઓ મુનિઓ જ્યારે અમારા રાજમહેલમાં આવે તો અમે અમારા સિંહાસન ખાલી કરી દઈએ છીએ, એમનું સ્વાગત સત્કાર કરીએ છીએ, એમને ઉપહારો આપીએ છીએ, તો મને જમવાને પાણી તો મળશે જ ને, એ ભાવથી રાજા ગયા છે. પણ બુભુક્ષિતા કિમ ન કરોતિ પાપઃ, ભૂખ કયું પાપ ન કરાવે. જીવાત્મા સૃષ્ટિ પર જ્યાં પણ રહે છે ને એનાથી જે પણ પાપ થાય છે શું કામ થાય છે? બસ એક અન્નના કારણે. ભગવાને આ એક કોઠી એવી બનાવી કે રોજ ભરીએ તોય ખાલી ને ખાલી. પીડા એક પેટની મોટી, કરાવે કષ્ટ કોટી. પીડા એક પેટની મોટી, કરાવે કષ્ટ કોટી. આ જેટલા દુઃખ જેટલી પીડા છે એ મૂળ આ એક ખોબો અન્નની ભૂખી થાય છે ને એના લીધે બધા કર્મ કરાવે છે. તો રાજા ભૂખ્યા થયા છે, તરસ્યા થયા છે, આશ્રમમાં આવ્યા, સાદ કર્યા એક બે, પણ કોઈએ જવાબ ન આપ્યો. એટલે થયું એવું કે ઋષિ સમાધિમાં બેઠા હતા અને છોકરાઓ નદીએ નાવા ગયા હતા, એટલે કોઈ જવાબ આપે એવું આશ્રમમાં હતું જ નહીં. અને ભૂખ ને તરસ છે ને એ વિચારવાની ક્ષમતા ન રહેવા દે. જોજો ભાઈઓ, તમને એક ટ્રીક આપું છું કે જ્યારે તમારા ધર્મપત્ની બહુ ખીજાય ને એટલે સમજવું કે ભૂખ્યા થયા છે. એને તમારે એમ કેવું તમે દેવી થોડુંક જમી લ્યો એટલે ટાઢા પડી જશે. કે ભૂખ છે ને એ ક્રોધને જન્મ આપે છે. ક્રોધની માતા ભૂખ છે. તો અહીંયા રાજાને ક્રોધ આવ્યો કે આ ઋષિઓ માટે અમે અમારા સિંહાસન ખાલી કરી દઈએ છીએ ને અમને કોઈ પાણીનું નથી પૂછતું. એટલામાં ઋષિ પર દ્રષ્ટિ ગઈને સમાધિમાં બેઠા છે. રાજાને થયું કે નક્કી આ મારું સ્વાગત ન કરવું પડે એટલે નાટક કરે છે ને સમાધિમાં બેસી ગયા છે. એટલે ત્યાં એક મરેલો સર્પ છે એને પોતાના તીર વડે લઈ ઉઠાવે છે અને ઋષિના ગળામાં પહેરાવે છે. રાજાને એમ કે આ સર્પ માથે પડ્યો એમ બીક લાગશે એટલે ઋષિ જાગી જશે ને જાગશે ને તો મને કંઈક જમવા કે કંઈક પાણી કે કંઈક મળશે. બસ એ ભાવથી આ કૃત્ય કર્યું છે.